તો કેમ છો? કાલની આપણી પ્રિડિક્શન સાચી પડી ગઈ. એમઆઈ મેચ જીતી ગઈ. એમઆઈએ પહેલાં ટોસ જીતીને લીધી હતી બોલિંગ, અને મને તો એવું લાગતું હતું કે જે બી ટોસ જીતશે એ પહેલાં બેટિંગ કરશે. પણ આ ગ્રાઉન્ડ હતો વાનખડે, સ્પિન પિચ. પણ આજની મેચમાં સૌથી દુઃખી ટીમ હોય તો કેકેઆર, જેમણે આ વખતની આઈપીએલનો સૌથી લોએસ્ટ સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ છે, જે છે 116, જેની અંદર રઘુવંશી 26 રન માર્યા હતા. રિંકુ, રમનદીપ, મનીષ પાંડે આમણે પણ થોડો સાથ આપ્યો તો 116 સુધી પહોંચી. નહીંતર પહેલા પાવર પ્લેમાં જ 5 વિકેટ જેવું પડી ગયું હતું. અને કેકેઆરની બોલિંગમાં બહુ ખાસ જોવા આપણને ના મળ્યું. રસેલે 2 વિકેટ લીધી, બસ આટલું જ હતું. પણ કેકેઆરની પરફોર્મન્સ કાલે બહુ જ ખરાબ હતી. હવે જોઈએ આપણે એમઆઈની પરફોર્મન્સ. એમઆઈએ પોતે કમબેક કરી દીધો છે એમના હોમ ગ્રાઉન્ડથી. એમઆઈની બેટિંગ જોઈએ તો રોહિત શર્માએ 13 રન, જે સાઉથ આફ્રિકન બેટ્સમેન રિયાન રેકલ્ટન 62 રન, સૂર્યકુમાર યાદવ 27 રન, વિલ જેક્સ 16 રન્સ. એમઆઈની બોલિંગ તો કાલે એક નંબર હતી, એક નંબર વાલા. દીપક ચહર 2 વિકેટ, બોલ્ડ 1 વિકેટ, હાર્દિક પાંડ્યા 1 વિકેટ, વિઘ્નેશ પૃથુર 1 વિકેટ, સેન્ટનર 1 વિકેટ और અશ્વિની કુમાર, જેનું આઈપીએલ ડેબ્યુ હતું ગઈકાલે, તેણે મુખ્ય 4 વિકેટો લીધી હતી, જેની અંદર રસેલ, રિંકુ એવા મોટા નામ હતા. અને અંતે આ મેચ એમઆઈ 8 વિકેટથી જીતી ગઈ હતી. મને તો આ કાલની જે મેચ હતી ને, એ એકદમ વન સાઇડેડ મેચ હતી. આપણે ગઈ વખત 2024માં જોયું હતું, 300 રન વાગતા હતા, 250 રન વાગતા હતા, 200 રન વાગતા હતા. પણ આ વખત જય શાહ એ સ્ક્રિપ્ટ બદલી કાઢી છે. આ વખત બોલરોનો દબદબો મને લાગી રહ્યો છે, કારણ કે 3-4 ઇનિંગથી રન ઓછા જાય છે, 200 રન થવાની મુશ્કેલી આવી રહી છે. પરંતુ આજની જે મેચ છે એ છે એલએસજી વર્સિસ પીપીકેએસ, લખનઉ વર્સિસ પંજાબ, જે લખનઉના હોમ ગ્રાઉન્ડ ઈકાના સ્ટેડિયમમાં રમાવાની છે. તો મારી પ્રિડિક્શન આજે એવું કહે છે કે ટોસ અને મેચ બંને પંજાબ જીતશે. અને હું એવું કહું છું કે પહેલાં ટોસ જીતીને પંજાબ બેટિંગ કરશે અને એલએસજીને ચેઝ આપશે. 200થી 210ની અંદર ચેઝ આપશે. અને મારી પ્રિડિક્શન કહે તો આજે એલએસજીની અંદર બોલિંગ પણ ખૂબ સરસ જોવા મળી શકે છે અને બેટિંગ પણ ખૂબ સરસ જોવા મળી શકે છે. તેમજ આજે પંજાબ સ્ટ્રગલ કરતી દેખાશે અને એ લોકોનો ચાન્સ ઓછો થતો જશે જીતવાનો. પણ એન્ડ ટાઈમ એક એવો બોલર આવશે, એ તમે મેચમાં જોઈ લેજો, જે પંજાબને મેચ જીતાડી લેશે. તો મળીએ કાલની વિડીયોમાં. પંજાબ અને એલએસજીની પ્રિડિક્શન કરીશું. ત્યારબાદ જીટી આરસીબીની જે મેચ છે આવતીકાલે, એના વિશે થોડી ચર્ચા કરીશું. બાય.